નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએસસી સેમેસ્ટર 3માં આપણે રાસેમ થિયરમ કયા હતા એના 3 થિયરમના એબીસી પ્રૂફ હતા એ જોયા હતા. અહીંયા આપણે ત્યાર પછીનો થિયરમ જોઈએ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી an ઇઝ ઇક્વલ્સ ટુ a ત્યાં કહેતા હતા એન્ડ અહીંયા આપણે એમ કીધું an છે એ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, ધેન a greater than or equal to 0. તો એઝ્યુમ કરીએ અહીંયા ગ્રેટર ધેન 0 હતું ઓર ઇક્વલ ટુ, તો અહીંયા આપણે એનાથી વિરુદ્ધ કરીએ તો a લેસ ધેન 0 થશે. છેલ્લે કહીશું એઝ્યુશન છે એ રોંગ પડશે અને એ રીતે કહી શકીએ કે a ગ્રેટર ધેન 0 થાય કે આ થઈ શકશે નહીં. તો શું થાય? તો ઓલરેડી આ થવાનું જ છે. ધેરફોર given epsilon greater than 0 there exists a positive integer m such that an minus a less than epsilon or n greater than or equal to m. an માઇનસ એપ્સાઇલોન આપણે a ટેન્સ ટુ એપ્સાઇલોન લઈ જવું છે, તો બંને બાજુ આ an છે એની આપણે શું કરશું? લિમિટ છોડી દેશું. તો an પાસે એક પાસે માઇનસ એપ્સાઇલોન આવશે, એક પાસે પ્લસ એપ્સાઇલોન આવશે a પાસે. તો આમને a બંને બાજુ પ્લસ કરી દઈએ તો a પ્લસ એપ્સાઇલોન આવી રીતે થઈ જશે. આપણે ધારી લઈએ કે ટેકસ એપ્સાઇલોન is equals to minus 1/2a. તો શું થાય? એને કોરસ્પોન્ડિંગ આ શું થશે? ગ્રેટર ધેન 0. કોની પાસે? તો કે પોઝિટિવ ઇન્ટીજર m1 પાસે. such that તો a લેસ ધેન 0 હોય ત્યાં તો માઇનસ a ગ્રેટર ધેન 0 થાય અને 1/2 બે સાઈડ એડ કરીએ એટલે 1/2 ગ્રેટર ધેન 0 થઈ જશે. તો લખી શકીએ કે a 1/2 an a માઇનસ 1/2a, જ્યાં એપ્સિલોન દેખાય છે એની બાજુમાં એપ્સિલોન ગ્રેટર ધેન 0 છે, માટે આ લખી શકીએ એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ. શું કામ લખ્યું એ તમને ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ શું મળે છે? 3/2a મળે છે. અહીંયા આગળ શું મળે છે? 1/2a મળે છે. તો 2 અહીંયા શું થઈ જાય? કેન્સલ થઈ જાય અને an માટે તમને a ગ્રેડ અપોન 2 મળી શકે. તો an ગ્રેટર ધેન માટે a અપોન 2. તો a અપોન 2 મળે તો કોની પાસે? આપણને ગ્રેટર ધેન 0 આપેલું છે, પણ અહીંયા તો આપણે શું ધાર્યું છે? ગ્રેટર ધેન 0 ધાર્યું છે. તો એ તો ન મળે, ઓલ ઇક્વલ ટુ મળે. કોની પાસે? a ગ્રેટર ધેન 0 ઓલ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 પાસે. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપણને મળે છે, તો આ an પાસેનું, તો અહીંયા કહી શકાય એઝ્યુમ્પશન ઇઝ રોંગ, માટે કહી શકીએ કે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે પ્રૂફ થાય છે. ફરીથી સમજી લઈએ એક વખત. તો if limit n tends to infinity an is equals to a, then an greater than or equal to 0. Then a greater than or equal to 0 માટે આપણે assume કરીએ a less than 0. તો epsilon greater than 0 માટે there exists a positive integer. તો પોઝિટિવ ઇન્ટીજર m માટે such that an minus a less than epsilon all n greater than m. તો એપ્સાઇલોન માઇનસ એપ્સાઇલોન અને પ્લસ એપ્સાઇલોન બંને સાઈડ એડ કરીએ તો માઇનસ એપ્સાઇલોન an ગ્રેટર ધેન એપ્સાઇલોન. તો a માઇનસ એપ્સાઇલોન an a પ્લસ એપ્સાઇલોન. આમની ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન ગ્રેટર ધેન 0 માટે આપણે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2 એ કઈ રીતે થાય રહી મેં તમને સમજાવ્યું. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ આ મૂક્યું, ત્યારબાદ 3/2 એ an ઇઝ ઇક્વલ્સ ટુ અને અમને ઇઝ ઇક્વલ્સ ટુ તો a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થયું. તો અમને માટે શું પડે છે? ખોટું. આપણે ધાર્યું ટુ ગ્રેટર ધેન 0, તો ખોટું પડે છે. તો એ શું હશે? તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે.
અને એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એમના માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ n પાસે એનું મૂલ્ય હંમેશા a મળે. તો an ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાસે કોઈ 0 લઈએ તો એમનું મૂલ્ય 0 જ થવાનું છે. માટે કહી શકીએ કે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ આ થિયરમ છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીનો થિયરમ જોઈએ તો an and bn to be two sequence. તો જોઈએ ત્યાર પછીનો થિયરમ if an bn are two sequence such that પહેલું છે કે an greater than or equal to bn or n belongs to n માટે અને બીજું છે કે લિમિટ n tends to infinity an is equals to a and limit n tends to infinity vn is equals to b, then a less or equal b. તો અહીંયા આગળ ફર્સ્ટ વન છે એ જોઈએ. ફર્સ્ટ વન આપણને શું કહે છે તો કે an લેસ ઓર ઇક્વલ bn. તો આપણે ધારીએ કે a ગ્રેટર ધેન b અને એમની માટે આની સેમ જ કોન્ટ્રાડિક્શન કરશું અને એઝ્યુમ્પશન રોંગ કરશું. માટે કહી શકીએ કે કોન્ટ્રાડિક્શન એઝ્યુમ્પશન ઇઝ રોંગ ધેન ધ સિક્વન્સ ઇઝ શું મળશે an લેસ ઓર ઇક્વલ bn. કહીએ let us assume that a greater than b. તો કહી શકીએ કે let a minus b is equals to 3 epsilon. એપ્સિલોન ગ્રેટર ધેન 0 છે. એમની પાસેનું નેબરહુડ શું મળે તો કે ધ નેબરહુડ NHBD લખશું નેબરહુડને. તો કે બી પાસે 1 માઇનસ મળે અને 1 શું મળે પ્લસ અને 1 એ પાસે માઇનસ મળે એ શું મળે પ્લસ મળે. કારણ કે કોઈ પોઈન્ટ આપેલો હોય એનો નેબરહુડ આ સાઈડ માઇનસ એપ્સિલોન જેટલું હોય આ સાઈડ પ્લસ એપ્સિલોન કોઈ પોઈન્ટ હોય તો એ માઇનસ એપ્સિલોન લખાય આ સાઈડ એ પ્લસ એપ્સિલોન લખાય. આવી રીતે આપણે નેબરહુડમાં લખી શકીએ છીએ. તો આ એનું નેબરહુડ લખ્યું ઓફ બી એન્ડ એ રિસ્પેક્ટિવલી. તો અહીંયા આગળ એન્ડ ડિસજોઇન્ટ અલગ અલગ છે ને એ અને બી. તો an અને bn કન્વર્જેસ ટુ કોની પાસે કન્વર્ટ થશે તો કે a અને b પાસે કન્વર્ટ થશે. તો કહી શકીએ a અને b પાસે કન્વર્ટ થાય તો સિન્સ an and bn converges to a and b. એ કન્વર્જિસ થાય છે અને then respectively therefore corresponding epsilon greater than 0 માટે. અને પોઝિટિવ ઇન્ટીજર ક્યાં આવશે તો કે પોઝિટિવ ઇન્ટીજર એકની માટે m1 અને એકની માટે m2 ધારીએ તો n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 એન્ડ n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2. તો m1 અને m2 લીધા તો આમની માટે અહીંયા પોઝિટિવ ઇન્ટીજર કઈ અને m ઇઝ ઇક્વલ્સ ટુ મેક્સિમમ m1 અને m2 કહેશું અને એમની માટે તો અહીંયા આમની માટે જોઈએ તો સચ ધેટ a માઇનસ એપ્સાઇલોન કહી શકીએ an a પ્લસ એપ્સાઇલોન કોની પાસે તો કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m1 માટે અને રિસ્પેક્ટિવલી b માઇનસ એપ્સાઇલોન bn b પ્લસ એપ્સાઇલોન કોની માટે તો n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m2 માટે. હવે મેક્સિમમ લઈ લઈએ મેક્સિમમ m1 m2. જ્યાં m1 m2 મેક્સિમમ દેખાય ત્યાં એમ જ એક લઈ લઈએ તો શું લખી શકીએ તો કે an બિલોંગ્સ ટુ a માઇનસ એપ્સિલોન a પ્લસ એપ્સિલોનમાં સમાઈ જાય કોની માટે તો કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m માટે અને બિલોંગ્સ ટુ b માઇનસ એપ્સિલોન b પ્લસ એપ્સિલોન આ પણ
n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m માટે. તો અહીંયા આપણે કહેવાનું છે કે આપણે ધાર્યું તો અગાઉ શું, તો કે આપણે ધાર્યું તો અગાઉ કે a ગ્રેટર ધેન b. અહીંયા આગળ આપણે a ગ્રેટર ધેન b કીધું હતું, તો અહીંયા શું પ્રૂફ થશે, તો કે bn લેસ ધેન an. તો એ શું પડશે, ખોટું, અને bn લેસ ઓર ઇક્વલ, કારણ કે an ટેન્સ ટુ a અને bn ટેન્સ ટુ b પાસે કીધેલું છે, માટે આપણે કહી શકીએ. તો જોઈએ ત્યાર પછી આપણે જે પ્રૂફ કરતા હતા એ. તો એમના માટે an લેસ ઓર ઇક્વલ bn માટે આપણને કહી શકીએ કે bn છે એ an કરતાં કેવો હશે, મોટો હશે, n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m માટે. તો આપણે ધાર્યું તો શું, તો કે ધાર્યું તો આપણે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b. તો આ તો શું પડે છે, ખોટું પડે છે. તો ધીસ ઇઝ કોન્ટ્રાડિક્શન our assumption is wrong. માટે કહી શકીએ કે હેન્સ a લેસ ઓર ઇક્વલ b. તો ત્યાર પછીનો થિયરમ પણ છે, અહીંયા પ્રૂફ થાય છે. તો અહીંયા આપણે આટલું રાખીએ. ત્યાર પછીના લેક્ચરમાં જોઈ લઈએ આપણે પાછો થિયરમ એક વખત, અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે મોનોટોનિક સિક્વન્સ વિશે ચર્ચા કરીશું કે મોનોટોનિક સિક્વન્સ કોને કહેવાય, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓર્ડરમાં, પછી સ્ટ્રિક્ટલી મોનોટોનિક ડિક્રીઝિંગ, સ્ટ્રિક્ટલી આવે ઓર ઇક્વલ ટુ કે ઇક્વલ થાય છે કે નહીં, એ માટે મોનોટોનિક સિક્વન્સ કોને કહેશું એ આપણે ત્યાર પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આટલું રાખીએ. 2 થિયરમ હતા, ઇઝી હતા, તમે એક વખત જોઈ લેજો, ટ્રાય કરી લેજો. ત્યારબાદ ન સમજાય તો એક વખત પાછું પૂછી લેજો. તો અહીંયા આપણે આ દરેકે દરેક થિયરમ જોયા અને તમે જોઈ શકો છો. પહેલાં આ થિયરમ ફર્સ્ટ વન પ્રૂફ કર્યો, ત્યારબાદ સેકન્ડ વન જોયો. સેકન્ડ વનમાં પાછું અહીંયા જોવા મળે છે. તો આપણે આટલું રાખ્યા આજે, અને ત્યાર પછી આપણે મોનોટોનિક સિક્વન્સ વિશે ચર્ચા કરીશું. તો મોનોટોનિક સિક્વન્સ વિશે ત્યાર પછીના લેક્ચરમાં જોઈશું, અને એના વિશે ઘણા એક્ઝામ્પલ આવશે અને ઘણા થિયરમ આવશે. આ લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો મોનોટોનિક સિક્વન્સનો, અને ત્યાર પછી આપણે એક્સરસાઇઝ જોઈ અને કમ્પ્લીટ કરશું. તો રાખીએ આટલું.